નમસ્કાર મિત્રો, હું પટેલ પેશ આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે શિક્ષક હો અને તમારે ધોરણ 10 એટલે કે એસએસસી બોર્ડનું જે પરિરૂપ છે એ અનુસાર પેપર કાઢવાનું થતું હોય, એટલે કે કોઈપણ વિષયનું પ્રશ્નપત્ર કાઢવાનું થતું હોય, તો એઆઈની મદદથી આ પ્રશ્નપત્ર કાઢી શકાય કે નહીં તેની હું આ વિડીયોમાં તમને સમજ આપવાનો છું. વિષય કોઈ પણ હોય, પણ આપણને ખબર છે કે બોર્ડનું પરિરૂપ ફિક્સ છે અને બોર્ડના પરિરૂપ અનુસાર પેપર આપણે કાઢવું હોય તો એના ચોક્કસ ક્રાઇટેરિયા છે. જે તે વિષય લઈએ એમાં જે તે પ્રકરણ હોય એમાં ચોક્કસ ગુણભારને આધારે જ પ્રશ્નો રચવા પડે અને એ પ્રમાણે પ્રશ્નપત્ર કાઢવું પડે. ચાલો જોઈએ આપણે આ એઆઈની મદદથી આ જે બોર્ડના પરિરૂપ અનુસાર પ્રશ્નપત્ર કાઢી શકીએ છીએ કે નહીં. પ્રશ્નપત્ર રચતા પહેલાં હું 3 વસ્તુઓ મારી જોડે રાખીશ. સૌથી પહેલાં ધોરણ 10 જે વિજ્ઞાન છે એનું પાઠ્યપુસ્તક જુઓ. આ પાઠ્યપુસ્તક છે અને આ પાઠ્યપુસ્તકની જે સાઇઝ છે મેં રિડ્યુસ કરી દીધી છે જેથી હું એઆઈમાં અપલોડ સહેલાઈથી કરી શકું. અને બિનજરૂરી જે પેજ છે મેં રિમૂવ કરી દીધા છે. જે બ્લેન્ક પેજ હોય અથવા તો જે પાઠ્યપુસ્તકના કન્ટેન્ટ સિવાયના પેજ હોય મેં એને ડિલીટ કરી દીધા છે, રિમૂવ કરી દીધા છે. આ ઉપરાંત મારી પાસે બોર્ડનું જે સેમ્પલ પેપર હોય એ છે. જુઓ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શૈક્ષણિક વર્ષ 2024-25નું જે નમૂનારૂપ પ્રશ્નપત્ર બોર્ડે સૂચવ્યું હતું ધોરણ 10 વિજ્ઞાનનું એ છે. અને આ સિવાય સૌથી અગત્યનું મારી પાસે આ પેપર કાઢવા માટેનો પ્રોમ્પ્ટ છે. અહીં આગળ જુઓ, અહીં લખ્યું છે ધોરણ 10 વિષય વિજ્ઞાન, વિષય કોડ 11. તમારો જે વિષય હોય એ પ્રમાણે તમારે પ્રોમ્પ્ટ બનાવવો પડશે અને એક વખત પ્રોમ્પ્ટ બનાવ્યા પછી તમે જેટલી વાર ઈચ્છો એટલી વાર પેપર કાઢી શકશો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અહીં શૈક્ષણિક વર્ષ જે છે હું 24-25ની જગ્યાએ હવે કરી દઉં છું 25-26. 25 અને 26. કુલ ગુણ 80, સમય 3 કલાક. નીચેના પ્રશ્નપત્રનું પરિરૂપ તથા ગુણભાર મુજબ સંપૂર્ણ પ્રશ્નપત્ર રચો આવું સૂચના આપી છે. હેતુઓ પ્રમાણે ગુણભાર જ્ઞાનના 20 ગુણ છે, સમજના 28 ગુણ છે, ઉપયોગ એટલે કે એપ્લિકેશનના 24 ગુણ છે અને કૌશલ્ય જે છે એના 8 ગુણ છે. એમ કરીને કુલ 80 ગુણ જે બોર્ડનું પરિરૂપ છે એ પ્રમાણે જ મિત્રો. પ્રશ્નના પ્રકાર મુજબ ગુણભાર જે હેતુલક્ષી જેને આપણે વિભાગ એ કહીએ છીએ એમાં એમસીક્યુ પૂછવાના છે. સાચા ખોટા, ખાલી જગ્યા, જોડકા, સૂત્ર, આકૃતિ ઓળખો વગેરે એના 24 ગુણ છે. ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે 2 ગુણના પ્રશ્નો જે છે એ 18 ગુણ. ફરી ટૂંક જવાબી જે 3 ગુણના પ્રશ્નો છે એના કુલ 18 ગુણ છે. લાંબા પ્રશ્નો જે છે 4 ગુણના એના કુલ 20 ગુણ એટલે કે 5 પ્રશ્નો લખવાના છે. કુલ ગુણ 80. આ રીતે અહીં આગળ ગુણભાર જે છે વહેંચેલા છે. એટલું જ નહીં, હજી આગળ પ્રોમ્પ્ટની અંદર કહ્યું છે કે ભાઈ વિભાગ એ જે છે એમાં પ્રશ્ન ક્રમ નંબર 1 થી 24 આવશે. એ બધા હેતુલક્ષી હશે. દરેકનો 1 ગુણ છે અને કુલ ગુણ 24 છે. અહીં આગળ કોઈ ઓપ્શન નથી. જુઓ મિત્રો, વિભાગ બીની વાત કરું તો પ્રશ્ન ક્રમ 25 થી 37 છે. જુઓ, આમાં કોઈ પણ 9 લખવાના છે અને દરેકના 2 ગુણ છે. 9 લખીશું એટલે 9 દુ 18 ગુણના થશે. વિભાગ સી જે છે પ્રશ્ન ક્રમ 38 થી 46 છે. જુઓ, હવે 38 થી 46 પ્રશ્નો જે છે એમાંથી કોઈ પણ 6 લખવાના છે. દરેકના 3 ગુણ છે એટલે 6 લખવાના છે એટલે 6 તરી કુલ ગુણ થશે 18. વિભાગ ડી જે છે પ્રશ્ન ક્રમ 47 થી 54 છે. કોઈ પણ 5 લખવાના છે. દરેકના 4 ગુણ છે. 5 ચોક 20 એટલે કુલ ગુણ થશે 20. આ રીતે કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર થશે. એટલું જ નહીં, પ્રકરણ દીઠ ગુણભાર પણ ફાળવી દીધો છે. જુઓ, પહેલો પ્રકરણ જે છે 5 માર્કનું, બીજું પ્રકરણ છે એ 7 થી 10 ગુણનું. બોર્ડે જે સૂચવ્યું છે એ જ રીતનું અહીં આગળ સૂચના આપવામાં આવી છે અથવા તો પ્રોમ્પ્ટ આપવામાં આવ્યો છે. ધાતુઓ અને અધાતુઓ જે છે એના 7 થી 10 ગુણ છે. કાર્બન અને તેના સંયોજનના 6 ગુણ. આમ જે બોર્ડે આપણને પરિરૂપ સૂચવ્યું છે એ પ્રમાણે જ અહીંયા ગુણભાર લખી દીધા છે. જુઓ, કામ ઉપરોક્ત નિયમો પ્રમાણે એક સંપૂર્ણ નમૂનાનું પ્રશ્નપત્ર તૈયાર કરો જેમાં વિભાગ એ થી ડી પ્રમાણે પ્રશ્નો ગોઠવેલા હોય. દરેક પ્રકારના પ્રશ્નો એમસીક્યુ, સાચું ખોટું, જોડકા, ટૂંક જવાબ, આકૃતિ આધારિત લાંબા પ્રશ્નો સામેલ હોય. પ્રશ્નો પ્રકરણ મુજબના ગુણભારને ધ્યાનમાં રાખીને પસંદ કરેલા હોય. પ્રશ્નપત્ર બોર્ડની શૈલીમાં જ હોવું જોઈએ. હજી એક સૂચના આપી દઉં
કે પ્રશ્નપત્ર જે છે, પ્રશ્નપત્રમાં પાઠ્ય પુસ્તક બહારના પ્રશ્નો સામેલ કરવા નહીં, આટલી સૂચના આપી છે. અને પ્રોમ્પ્ટ કહીશું, આ પ્રોમ્પ્ટનો આપણે ઉપયોગ કરવાના છે. ચાલો હવે પ્રશ્નપત્ર રચીએ, જોઈએ બોર્ડના પરિરૂપ અનુસાર આપણે પ્રશ્નપત્ર રચી શકીએ છીએ કે નહીં. આ માટે આ જે પ્રોમ્પ્ટ છે, હું Ctrl A દબાવું છું અને Ctrl C દબાવીને કોપી કરી લઉં છું. મેં પ્રોમ્પ્ટને કોપી કરી લીધો છે મિત્રો. હવે હું AI ટૂલ ઓપન કરવાનો છું. કોઈ પણ ટૂલ પસંદ કરી શકાય. હું ChatGPT પસંદ કરું છું, ChatGPT. અને ChatGPT જે છે એને હું ઓપન કરું છું અને એનું ફ્રી વર્ઝન છે એ જ ઓપન કરું છું. હવે સૌથી પહેલાં હું આને પાઠ્યપુસ્તક આપી દઉં છું, એડ. અહીંયા આગળ ક્વેશ્ચન પેપરમાં મેં આ જે પાઠ્યપુસ્તક છે સ્ટાન્ડર્ડ 10 સાયન્સ ગુજરાતી મીડિયમ એને હું અપલોડ કરી દઈશ. આ ઉપરાંત મારી પાસે જે સેમ્પલ પેપર છે એને પણ હું અપલોડ કરી દઉં છું, બોર્ડ સેમ્પલ પેપર. એટલે અહીંયા પાઠ્યપુસ્તક પણ આવી ગયું જુઓ, અને બોર્ડ સેમ્પલ પેપર પણ આવી ગયું. હવે જે મેં પ્રોમ્પ્ટ કોપી કર્યો હતો, જે મેં લખાણ અથવા તો જે સૂચનાઓ બનાવી હતી એને આપણે પ્રોમ્પ્ટ કહીશું. એને હું Ctrl V કરીને પેસ્ટ કરી દઈશ બધી જ સૂચનાઓને. હવે જો અહીં બધી જ સૂચના આવી ગઈ છે જુઓ, એ બધી સૂચનાઓ જે છે આવી ગઈ છે. અને અહીં ખાસ લખ્યું છે કે પ્રશ્નપત્રમાં પાઠ્યપુસ્તક બહારના પ્રશ્નો સામેલ કરવા નહીં. આટલું કર્યા પછી હવે હું સબમિટ કરવાનો છું અને જોઈએ પ્રશ્નપત્ર રચાય છે કે નહીં. અહીંયા આગળ સૂચના આવી છે જુઓ કે તમારા આપેલા પાઠ્યક્રમ, પ્રકરણ દીઠ ગુણભાર અને બોર્ડના નમૂના પ્રશ્નપત્રની શૈલીને આધારે હું એક સંપૂર્ણ ધોરણ 10 વિજ્ઞાન વિષય કોડ 11 નમૂનાનું પ્રશ્નપત્ર તૈયાર કરીશ, જેમાં આ પ્રમાણે પ્રશ્નો હશે, ગુણભાર હશે, આંતરિક વિકલ્પ પણ હશે. અને હવે પ્રશ્નપત્ર આપણું શરૂ થયું છે જુઓ. સૂચના, પ્રશ્નપત્ર આપણું શરૂ થયું છે. ધોરણ 10 વિજ્ઞાન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. આપણે આપણી શાળાનું નામ પણ અહીં લખી શકીએ છીએ. વિષય કોડ, શૈક્ષણિક વર્ષ મેં 2025-26 કરી દીધું હતું. કુલ ગુણ 80 અને સમય 3 કલાક. અહીં સુધી તો બરાબર છે. ચાલો આગળ જોઈએ બરાબર છે કે નહીં. અને એક ખાસ તમને સૂચના આપી દઉં, અહીં છેક નીચે લખ્યું છે જુઓ, ChatGPT કેન મેક મિસ્ટેક, ચેક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. એટલે ChatGPT છે આ મિસ્ટેક કરી શકે છે. એટલે કે કોઈ પણ આવું AI ટૂલ જે છે એ મિસ્ટેક કરી શકે છે. અને જે મિસ્ટેક હોય એ આપણે શોધી કાઢવાની છે અને આપણે એને એડિટ કરી દેવાની છે, એટલે કે સુધારી દેવાની છે. અહીંયા આગળ વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો જુઓ. પ્રશ્નક્રમ 1 થી 24, દરેકનો 1 ગુણ છે, કુલ 24 ગુણ છે. 1 થી 12 પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો. એટલે 1 થી 12 જે અહીં જુઓ, પહેલાં 1 થી 12 પ્રશ્નો જે છે MCQ છે જુઓ. પછી સાચા ખોટા છે, એટલે કે ખરા ખોટા છે, ખાલી જગ્યા પૂરો છે અને અહીંયા આગળ જોડકા છે. આમ કરીને કુલ 24 પ્રશ્નો પૂરા થાય છે અને અહીંયા આગળ 24 ગુણ પૂરા થાય છે. તમે આની અંદર સુધારો પણ કરી શકો છો સૂચના આપીને કે ભાઈ આ પ્રશ્નને બદલી નાખો, આની જવાબોના ઓપ્શન આપો, વગેરે વગેરે. તમને ઈચ્છા થાય એ પ્રમાણે તમે આમાં ફેરફાર પણ કરી શકો છો. આપણે હમણાં ફેરફાર કરીશું, હું તમને કરી બતાવીશ. પ્રશ્નક્રમ 25 થી 37 છે જુઓ. અહીંયા આગળ કુલ 13 પ્રશ્નો આપેલા છે જુઓ. 25 થી 37 એટલે કુલ 13 પ્રશ્નો છે. અને એમાંથી વિદ્યાર્થીએ કોઈ પણ 9 લખવાના છે. એકના 2 ગુણ છે, એટલે 9 દુ કુલ ગુણ થશે 18. આપણે એમાંથી રેન્ડમલી કોઈ એક પ્રશ્નનો સ્ટડી કરીએ. હું 30મો પ્રશ્ન જોઉં છું, ફ્યુઝ શું છે તેનું કાર્ય સમજાવો. તો પ્રશ્ન પણ આમ તો બરાબર લાગે છે. આપણે પ્રિન્ટઆઉટ લઈને આખું પ્રશ્નપત્ર ચેક કરી લઈએ એ એડવાઇઝેબલ છે. જોડણી દોષ કેવું કંઈ હોય તો આપણે સુધારવો જરૂરી છે. અહીંયા દાખલા તરીકે મેન્ડેલ હોય તો અહીંયા આગળ મેં અણ છે, તો તમારે મેન્ડેલ કરવું પડશે. આવી નાની નાની ભૂલો હોઈ શકે છે. અને તમે આ AIને સૂચના આપશો તો એ પણ સુધારી નાખશે કે ભાઈ મેં આ રીતનું લખ્યું છે, એની જગ્યાએ આ રીતે કરી દો. આ ઉપરાંત વિભાગ C છે જુઓ. કોઈપણ 6 પ્રશ્નો, કોઈપણ 6 પ્રશ્નો લખવાના છે. એકના 3 ગુણ છે, એટલે 6 તારી 18 ગુણ. અને અહીંયા આગળ પણ તમે જુઓ
તો 38થી 46 છે, એટલે એમાંથી કોઈ પણ 6 લખવાના છે. અહીંયા કુલ 9 પ્રશ્નો આપેલા છે જુઓ, અને 9માંથી લખવાના છે તમારે કોઈ પણ 6. હવે વિભાગ ડી જોઈએ તો 47થી 54 છે, કોઈ પણ 5 લખવાના છે. 1ના 4 ગુણ છે એટલે 5 ચોક 20 થશે. મોટે ભાગે પ્રશ્નપત્ર ઓકે લાગે છે. અહીંયા આગળ શું કહ્યું છે ચાલો જોઈએ. આ પ્રશ્નપત્રમાં MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા આ પ્રકારના બધા પ્રશ્નો સામેલ છે. પ્રકરણ દીઠ ગુણભાર અને પ્રશ્ન પ્રકારનું ગુણભાર બોર્ડના નિયમ પ્રમાણે જ રાખવામાં આવ્યું છે. શું તમે ઈચ્છો છો કે હું આ પ્રશ્નપત્રને PDF સ્વરૂપે તૈયાર કરી આપું અથવા તો વર્ડ ફોર્મેટમાં તૈયાર કરી આપું, પ્રિન્ટ કાઢી શકો. આ ઉપરાંત તમે આની આન્સર કી પણ આની પાસેથી મેળવી શકો છો. આની અંદર કોઈ સુધારો કરવો હોય તો સુધારો પણ સૂચવી શકો છો. માની લો કે તમારે કોઈ પ્રશ્ન બદલવો હોય આની અંદર. અહીંયા આગળ 1થી 12 MCQs છે, અને 1થી 12 MCQની જગ્યાએ તમારે 6 સુધી જ MCQ રાખવાના છે, અને 7થી જે 12 પ્રશ્નો છે એ બદલવા હોય તો તમે એને પ્રોમ્પ્ટ આપશો તો એ તમને બદલી પણ આપશે. 7થી 12 જે છે એ પ્રશ્નો મારે એક શબ્દમાં જવાબ આપો, આ પ્રકારના પ્રશ્નો આની અંદર મૂકવા છે. તો હું પ્રોમ્પ્ટ આપીશ, પ્રશ્ન ક્રમ 7થી 12 એક શબ્દમાં જવાબ આપો તેવો ફેરફાર કરી આખું પ્રશ્નપત્ર ફરીથી બનાવી આપો. ચાલો જોઈએ 7થી 12 જે પ્રશ્ન છે એ બદલાય છે કે નહીં. ચલો, પ્રશ્નપત્ર બનવા માંડ્યું છે, અને અહીં 25-26 છે. જુઓ, હવે 1થી 24 પ્રશ્નો છે. હવે જુઓ, 1થી 6 જે છે MCQ છે, અને પ્રશ્ન 7થી 12 જે છે બદલાઈ ગયા છે. જુઓ, એક શબ્દમાં જવાબ આપો થઈ ગયા, અને બાકીનું પ્રશ્નપત્ર જે છે એ એમનું એમ જ છે. તો તમે પ્રશ્નપત્રમાં તમને ક્યાંક ક્ષતિ જણાય અથવા તો તમે એવું લાગે કે અહીંયા આગળ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન થયું છે તો તમે બદલી પણ શકો છો, એને સૂચના આપીને ફરી ફેરફાર પણ કરી શકો છો. તો આ રીતે તમે સરસ મજાનું બોર્ડના પરિરૂપ અનુસાર પ્રશ્નપત્ર રચી શકો છો મિત્રો. અને ફરી એકવાર કહું, અહીંયા આગળ ChatGPT પોતે જ કહે છે કે ChatGPT જે છે મિસ્ટેક કરી શકે છે, એટલે સંપૂર્ણ તમારે આના પર આધારિત નથી રહેવાનું. પણ તમને ભૂલ દેખાય તો તમે એને સૂચના આપશો તો એ તમને સુધારી આપે. જો તમારે આ પ્રશ્નપત્રનો પ્રોમ્પ્ટ જોઈતો હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ પ્રોમ્પ્ટ મૂકી દઈશ, જેથી કોપી કરીને તમે પણ આ પ્રોમ્પ્ટમાં ફેરફાર કરીને પ્રશ્નપત્ર કાઢી શકો.